હાય મિત્રો, પત્રમાં આ તમારી ભૂલ અડધો કે 1 માર્ક્સ કપાવી શકે છે. તો આપણે કઈ ભૂલ તે જોઈ લઈએ. તો ભૂલ નંબર 1 કે સંબોધન પછી પત્રની શરૂઆતમાં સવિનય અને જય ભારત સાથે આ બંને શબ્દ પ્રયોગો ક્યારેય એક સાથે ન વાપરવા. બંનેમાંથી કોઈ એકનો જ ઉપયોગ કરવો. ભૂલ નંબર 2 તારીખ લખવામાં ભૂલ. તારીખ હંમેશા પૂરા શબ્દોમાં જ લખવી, જેમ કે 16 ઓગસ્ટ 2026. આડી ત્રાસી લીટીઓ આજે લખી છે 16 પછી 83 લીટી કરીને 8/2026 કરવાનું ટાળવું. આ બધા લખતા જ હોય છે, પરંતુ શુદ્ધ ગુજરાતીમાં આપણે ભાષા સજ્જતાની બાબતમાં જોવા જઈએ તો આ યોગ્ય નથી. આપણે આ ટેવ જ પાડવાની પત્ર લેખનમાં કે 16 ઓગસ્ટ 2026. પછી ભૂલ નંબર 3 પત્રના અંતે ક્યારેય તમારું કે અન્ય કોઈનું સાચું નામ ન લખવું. હંમેશા અબક કે કલ્પિત નામનો જ ઉપયોગ કરવો. XYZ અથવા તો અબક એવું જ. તો તમારો અડધો માર્ક્સ પણ ન કપાય તે માટે આ નિયમો બુકમાં નોટ કરી લો. પેપર 1ની સંપૂર્ણ અને સાચી તૈયારી માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. બાય.